ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ જે પરિવારો પાસે પોતાના ઘરે શૌચાલયની સુવિધા નથી તેમને શૌચાલય બનાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. માર્ચ 2026ની લેટેસ્ટ સ્થિતિ મુજબ આ યોજનાની વિગતો નીચે મુજબ છે. આ સહાય યોજના અંતર્ગત તમને જે પણ લાભાર્થી પાત્રતા ધરાવે છે તેઓને સરકાર દ્વારા 12,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સહાયની રકમ લાભાર્થીના બેંક ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા જમા કરાવવામાં આવે છે. એટલે તમે જો તમારી બેંક ખાતામાં ડીબીટી નથી તો તમારા બેંકમાં જઈને તમારે ડીબીટી કરાવવાનું રહેશે. ને સામાન્ય રીતે આ રકમ બાંધકામ પૂર્ણ થયા પછી ચૂકવવામાં આવે છે. જ્યારે પણ તમે તમારું શૌચાલય પૂર્ણ કરો છો ત્યારબાદ તમને આ અરજીના પૈસા મળવાપાત્ર થતા હોય છે. આ યોજના માટે કોને લાભ મળવાપાત્ર થાય છે તો જે પણ નવા લાભાર્થી છે જેમના ઘરે અત્યાર સુધી શૌચાલય નથી અને અગાઉ ક્યારે આ યોજનાનો લાભ લીધેલ નથી તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે. ત્યારબાદ બીપીએલ પરિવારો, SC/ST પરિવારો, નાના અને સીમંત ખેડૂતો, જમીન વિહોણા, ખેત મજૂરો અને દિવ્યાંગ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. જે પણ લાભાર્થી શૌચાલય સહાય માટે અરજી કરી રહ્યો છે તે ગુજરાતનો કાયમી રહેવાસી હશે તો જ તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટની આવશ્યકતા પડે છે તો સૌપ્રથમ તો તમારે પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. રેશન કાર્ડ ને રેશન કાર્ડમાં તમારું નામ પણ હોવું જરૂરી છે. ત્યારબાદ તમારે બેંક ખાતાની નકલ પણ આપવાની છે. જે તમારું બેંક ખાતું ચાલુ હોય તેની જ તમારે નકલ આપવાની રહેશે. ત્યારબાદ તમારે જે પણ ચાલુ મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર આપવાનો રહેશે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ તમારે આપવાનો થશે. ત્યારબાદ જો બાંધકામ પૂર્ણ થઈ ગયું હોય તો લાભાર્થીએ શૌચાલય પાસે ઊભા રહીને શૌચાલયનો એક ફોટો પાડવાનો રહેશે અને તેની એક કોપી પણ આપવાની રહેશે. ત્યારબાદ જો લાભાર્થી પ્લોટમાં પોતાનું મકાન બનાવી રહ્યા છે તો તેના આવકવેરાની પાવતી અને અથવા તો આકારણી પણ આપી શકે છે. ને જો લાભાર્થી પોતાના ખેતરમાં શૌચાલય બનાવી રહ્યો છે તો તેમને પોતાના ખેતરના 8 આનો ઉતારો પણ આપવાની જરૂર પડશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની થશે તો સૌપ્રથમ ગ્રામીણ વિસ્તાર માટે તમારે તમારા જે પણ પંચાયત છે તે પંચાયતના VC અથવા તો તલાટી કમ મંત્રી અથવા તો સરપંચનો કોન્ટેક્ટ કરવાનો છે. તેમની પાસેથી તમારે ઓફલાઈન અરજી કરવા માટેનું ફોર્મ લઈ લેવાનું છે અથવા તો આ અરજી ફોર્મ તમને અમારે ટેલિગ્રામ ચેનલ MS વોઇસ ગુજરાતી પરથી પણ મળી જશે. ઓફલાઈન અરજી કર્યા બાદ તમારે જો ઓનલાઈન પણ અરજી કરવી હોય